સાહેબ, કોઈના સારાપણાનો એટલો ફાયદો પણ ન ઉઠાવો કે એ ખરાબ બનવા પર મજબૂર થઈ જાય, કેમ કે ખરાબ હંમેશા એ જ બને છે કે જે સારો બનીને તૂટી ગયો હોય. આ દુનિયામાં ખોટી વાત ફેલાવવા માણસો નથી રાખવા પડતા સાહેબ, પણ સત્ય સાબિત કરવા માટે વકીલ જરૂર રાખવા પડે છે. જે તમને સ્માઇલ આપે ને તેને થેન્ક્સ કહેજો, અને જે તમને રડાવે એનાથી દૂર રહેજો સાહેબ. જ્યારે તમારી આંખમાં આંસુ હોય ત્યારે તમને હસાવે ને, બસ એના પર જ વિશ્વાસ કરજો. આ દુનિયામાં સ્વભાવ રાખવો હોય ને તો દીવા જેવો રાખજો સાહેબ, કેમ કે દીવો બાદશાહના મહેલમાં પણ એટલી રોશની આપે છે અને ગરીબની ઝૂંપડીમાં પણ એટલી જ રોશની આપે છે. સાહેબ, ગયા ભાવમાં કોની સાથે હતા એ ખબર નથી, આવતા ભાવમાં કોની સાથે હશું એ પણ ખબર નથી. તો અત્યારે જેની સાથે છીએ ને એની સાથે વેર બાંધીને શું ફાયદો? જિંદગી હંમેશા હસીને વિતાવો દોસ્તો, કેમ કે કોઈ નથી જાણતું કે જિંદગી કેટલી બાકી છે. આ દુનિયામાં પાણીને પણ તરવું હોય ને તો બરફ બનવું પડે છે સાહેબ, અને એ જ રીતે જો આપણે આ દુનિયામાં સુખી થવું હોય ને તો જૂનું ભૂલીને નવું સ્વીકારવું પડે છે. સાહેબ, કલાકો સુધી એકલા બેસી રહેવું અને વીતી ગયેલી વાતોને વિચારતા રહેવું, બસ આજકાલ એવા જ દિવસો વીતી રહ્યા છે મારી આ જિંદગીના. પ્રેમના 5 પગથિયા હોય છે સાહેબ, જોવું, ગમવું, ચાહવું, પામવું, અને આ 4 પગથિયા સરળ છે. સૌથી અઘરું તો 5મું પગથિયું છે, અને એ છે જેની સાથે છીએ ને એની સાથે સારી રીતે સંબંધ નિભાવવો.